નમસ્કાર ધોરણ 6 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મજામાં જ હશો, કેમ કે તમે તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા 2026ની અંદર જે તમારું એકદમ નવું પાઠ્યપુસ્તક ગણિત પ્રકાશ દ્વારા ગણિતનું જે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે તેના વિશે થોડોક અભ્યાસ કરવાના છીએ. તો તમે બધાને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે અને તમારે ખાસ પૂરો વિડીયો છે એ જોવાનો છે. આ એકદમ તમારું નવું પાઠ્યપુસ્તક છે અને તમને આ ખાસ ઉપયોગી બનશે. તો ચાલો વધારે તમારો ટાઈમ ન લેતા આ પાઠ્યપુસ્તકનું સોલ્યુશન છે એ આપણે સ્ટાર્ટ કરીએ. તો જો બાળકો, આની અંદર અનુક્રમણિકાની અંદર તમારું ચેપ્ટર નંબર 1 પ્રકરણ 1 આપેલું છે ગણિતમાં પેટર્ન. એટલે જે આ ગણિતમાં પેટર્ન આપેલું છે તે ચેપ્ટરનો આજે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. તો જોઈએ, જો તમારું ચેપ્ટર નંબર 1 છે ગણિતમાં પેટર્ન, બરાબર, અને એમાં તમારો પહેલો ટોપિક 1.1 ટોપિક નંબર 1.1 ગણિત શું છે તે ટોપિકની વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો એમાં કીધું છે ગણિત શું છે, તો એમાં કીધું ગણિત એ આપણી આસપાસ રહેલી પેટર્નોને ઓળખવા અને તે પેટર્ન કેવી રીતે રચાય તેની સમજૂતી આપે, બરાબર. એટલે પેટર્ન એટલે કે તમે જે રોજિંદા જીવનમાં જે ક્રિયાઓ કરો છો એમાં પણ કંઈક ને કંઈક પેટર્ન રહેલી જ હોય. એટલે કે કોઈ ક્રિયા છે એ ક્રમશઃ ગોઠવાયેલી હોય. જેમ કે તમે સવારે જાગો ત્યારથી લઈ અને સાંજે સુવો ત્યાર સુધીમાં તમે કોઈ ને કોઈ નવું રૂટીન છે એ કાયમ માટે જળવાતું રહેતું હોય, એટલે કે એક જાતની પેટર્ન થાય. તો જોઈએ આગળ, એમાં કીધું છે આપણી આસપાસ બધી જ જગ્યાએ પેટર્ન જોવા મળે છે. આપણા ઘર, શાળા, પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પેટર્ન રહેલી હોય છે. જો પેલું તમને કીધું છે ઘર, બરાબર, પેલું શું કીધું છે, તો ઘર. તો ઘરમાં કઈ રીતના પેટર્ન રહેલી હોય, તો કે માની લો કે ઘરની અંદર કોઈ રસોડાની વાત કરો અથવા તો તમે ઘરની અંદર રહેતા હોય ત્યારે રૂટીનની વાત કરો. તો જો રસોડાની વાત કરીએ આપણે ઘરની અંદર, તો સવારમાં તમારા રસોડાની અંદર નાસ્તો બને, ત્યારબાદ બપોરના તો કે જમવાનું બને, ત્યારબાદ સાંજે તો કે ફરી જમવાનું બને. તો આવી રીતના એક સળંગ પેટર્ન ગોઠવાયેલી છે. બીજી વાત કરી તો કે શાળાની, તો શાળામાં સવારમાં જે છે એ તમે સ્કૂલે સૌ પ્રથમ જાઓ ત્યારે તો કે પ્રાર્થના થાય, ત્યારબાદ તો કે તમને ભણાવવામાં આવે, ત્યારબાદ તો કે તમને રિસેસ આપવામાં આવે, તમે એને બ્રેક કહેતા હોય તો કે બ્રેક આપવામાં આવે, પછી પાછું ભણાવવામાં આવે, પછી રજા પાડવામાં આવે, એટલે કે લાસ્ટમાં રજા પડે. તો આ એક શું થયું, તો કે એક નિયમિત ક્રિયા થઈ. તો આને પણ આપણે શું કહી શકીએ, એક પેટર્ન કહી શકીએ. ત્યારબાદ કીધું પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પણ પેટર્ન રહેલી છે. પ્રકૃતિ એટલે કે આપણે આસપાસનું વાતાવરણ, અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ એટલે કે સૂર્ય છે, ચંદ્ર છે, તારાઓ છે, એની અંદર પણ ચોક્કસ પેટર્ન રહેલી હોય. કોણ કોની આસપાસ ફરે છે, એને ફરવા માટે કેટલો સમય લાગે છે, આવી બધી ચોક્કસ ક્રિયાઓથી જ બનેલું હોય. એટલે કે એક જાતની શું બની જાય, પેટર્ન બની જાય. હવે ત્યારબાદ કીધું આપણે જે કંઈ જોઈએ છીએ કે પ્રવૃત્તિ કરીએ છીએ તે બધા પેટર્ન રહેલી છે. એટલે કે આપણે જે પણ ક્રિયાઓ રોજિંદા જીવનની જે પણ ક્રિયાઓ કરીએ છીએ એમાં પણ એક જાતની શું રહેલી છે, તો કે પેટર્ન રહેલી છે. તમે જ્યારે સવારે ઉઠો છો સૌ પ્રથમ શું કરો છો, તો કે ફ્રેશ થાવ છો, ત્યારબાદ શું કરો છો, તો કે નાસ્તો કરો છો, ત્યારબાદ તો કે તમે સ્કૂલે જાઓ છો, ત્યારબાદ તમે ત્યાં પ્રાર્થના બોલો છો, ત્યારબાદ તમે ત્યાં લેક્ચર ભરો છો, નવું શીખો છો, ત્યારબાદ તમને બ્રેક પડે છે, ત્યાં લંચ કરો છો. તો આવી કાયમનું રૂટીન થયેલું છે. એટલે કે આને પણ શું કહેવાય, એક જાતની પેટર્ન જ કહેવાય. જેમ કે ખરીદી કરવી કે રસોઈ બનાવવી, દડો ફેંકવો કે રમત રમવી, આ બધામાં શું રહેલું છે, પેટર્ન રહેલી છે. એટલે તમે રોજિંદા જીવનની કોઈ જ ક્રિયા કરો તો એ બધાની અંદર શું રહેલું હોય, તો કે પેટર્ન છે એ રહેલી હોય. હવામાનની પેટર્નને સમજવા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ શું છે, પેટર્ન મહત્વનો ભાગ ભજવે. જો હવામાનની પેટર્નને સમજવા એટલે કે વાતાવરણ કેવું છે તે સમજવા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા, એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પણ પેટર્ન જરૂરી છે. ટેકનોલોજીનો ઉપયોગમાં કઈ રીતે, માની લો કે તમારી પાસે કોઈ ટેકનોલોજી છે, જેમ કે મોબાઈલની વાત કરો, તો મોબાઈલને તમે સ્ટાર્ટ કરવો પડે, એમાં ચાર્જિંગ કરવું પડે, સૌથી પહેલા તમારે એને લોક ખોલવો પડે. માની લો કે બીજી કોઈ ટેકનોલોજીની વાત કરીએ, જેમ કે
તમારી બાઇક છે, તો બાઇક છે એની અંદર તો કે સૌપ્રથમ એને સ્ટાર્ટ કરવું પડે, પછી એમાં ક્લેચ કરવો પડે, પછી ગિયર પાડવો પડે. તો આવી રીતના બધા જ ની અંદર કંઈક ને કંઈક પેટર્ન છે એ શું રહેલી જ હોય. આ પેટર્ન છે એ ખૂબ જ આપણા જીવનની અંદર અગત્યનો ભાગ ભજવે બાળકો. ત્યારબાદ કીધું પેટર્નને ઓળખવી, સમજવી અને રચવી એ એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે. બરાબર, એટલે કે પેટર્ન કઈ પ્રકારની છે એને ઓળખવી. બરાબર, જો પેટર્નને તમે ઓળખી શકો તો જ સારી એવી રીતના એ ક્રિયા કરી શકો. એને સમજવી, એને બનાવવી, રચવી અને આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે. આ જ કારણથી ગણિત શાસ્ત્રીઓ ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે. જે પણ ગણિત શાસ્ત્રીઓ છે એ આ પેટર્નના લીધે જ ગણિતને કેવું વિચારે છે, તો કે કલા અને વિજ્ઞાન બંનેના રૂપમાં વિચારે છે. આ પ્રકરણમાં તમને ગાણિતિક પેટર્ન રહેલા સર્જનાત્મક અને કલાત્મક જોવાની તક મળશે. એટલે આ ચેપ્ટરમાં આપણે આગળ આવી નવી નવી વસ્તુઓ પેટર્નો છે એ શીખવાની છે. ત્યારબાદ કીધું છે ગણિતનો ઉદ્દેશ્ય માત્ર કોઈ પેટર્ન અસ્તિત્વમાં છે. બરાબર, એટલે ગણિત ખાલી એવું જ નથી વિચારતું કે જે પેટર્ન અસ્તિત્વમાં છે તેને શોધવાની નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો પણ છે. જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળતી હોય તે જ પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં સારી રીતે થતો જોવા મળે છે, જે પછી માનવ જાતને પ્રગતિ કરવામાં મદદ કરે. એટલે કે ખાલી ગણિતનો ઉદ્દેશ એવો જ નથી કે પેટર્ન જે અસ્તિત્વમાં છે તેને શોધવી. બરાબર, એ પેટર્નનું અસ્તિત્વ છે તેને શોધી લેવું, પણ તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તે તમારો શા ઉપયોગમાં આવે છે, માનવ જીવનમાં શું પ્રગતિ કરાવે છે, એનો ઉપયોગ શું છે, આ બધીનું નિચોડ કાઢતું ગણિત છે એનો ઉદ્દેશ્ય એવો છે, ખાલી પેટર્નને શોધવાનો જ નથી. ત્યારબાદ એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિની પેટર્નને સમજવાથી માનવ જાતને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી. જો ઉપગ્રહો ગતિની પેટર્નો સમજાવવાથી માનવ જાતને શું કીધું? ગુરુત્વાકર્ષણ. જો અહીંયા હું તમને અલગથી હાઇલાઇટ કરું, જો ગુરુત્વાકર્ષણ, તો જો ગુરુત્વાકર્ષણમાં હું તમને એક વાત કહું કે જો માની લો કે આ એક ઝાડ છે. હવે આ ઝાડની ઉપર અહીંયા એપલ એટલે કે સફરજન છે એ લટકી રહ્યું છે. હવે આ સફરજન છે એ આ ઝાડ છે, અહીંયા નીચે જમીન છે. જો અહીંયાથી આ સફરજન તૂટે તો એ ક્યાં પડે? તો કે જમીનમાં જ પડે. અહીંયા સફરજન જમીનમાં જ પડે. એ કેના કારણે? તો કે ગુરુત્વાકર્ષણના નિયમ. હવે આ ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે સમજ્યા, એના ઉપરથી આપણે રોકેટ, સેટેલાઇટ આ બધીની મદદથી આપણે ચંદ્ર સુધી પણ પહોંચી શક્યા. બરાબર, એટલે આની અંદર પણ શેનો ઉપયોગ થયો? ગણિતનો ઉપયોગ થયો, જેમનાથી આપણને આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરી શકીએ છીએ તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. જો કેનો ઉપયોગ થયો? તો કે ગુરુત્વાકર્ષણનો ઉપયોગ એની અંદર પણ થયો. એટલે આપણને એ ખ્યાલ આવ્યો કે ગુરુત્વાકર્ષણ છે તો આપણે આ વસ્તુ કરી શકીએ. જો હું કીધું ચંદ્ર અને મંગળ પર રોકેટો મોકલી શકીએ છીએ, તે જ રીતે જમીનની પેટર્નને સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં મદદ મળી શકે છે. આવા અન્ય હજારો ઉદાહરણો છે. એટલે પેટર્નને લીધેથી આપણને ઘણું ઘણું છે એ આપણને જાણવા મળતું હોય. હવે આગળ તમને કીધું છે વિચારો અને શોધો. તો એમાં શું કીધું? પહેલું તો કે શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરતું હોય? તો હા, ચોક્કસ આપણે વિચારી શકીએ. ગણિત આપણને ક્યાં ક્યાં મદદ કરતું હોય? તો કે જો તમે વાત કરીએ તો આ પહેલું ઉદાહરણ કે માની લો કે તમે બેંકે અથવા તો બેંકની અંદર અથવા તો એટીએમની અંદર જો રૂપિયા ઉપાડવા જાઓ તો ત્યાં તમારે ગણિતની જરૂર પડે? તો કે હા. અને અહીંયા પેટર્નની પણ જરૂર પડે. એટલે કે એટીએમ ને બીજું શું? તો કે બેંક. હવે અહીંયા કઈ રીતના જરૂર પડે? તો કે જો તમારે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા છે તો તમારે સૌપ્રથમ પેટર્ન ફોલો કરવી પડશે. તો કે કઈ રીતના? તો કે એટીએમ મશીનની અંદર સૌપ્રથમ એટીએમ આપવું પડશે. ત્યાં પછી તમને તમારું વિડ્રોનું ને એવા ઓપ્શનો ખોલશે. એની અંદરથી તમારે કેશ વિડ્રો એવું લખવું પડશે. ત્યાં તમારે
તમારો પાસવર્ડ એન્ટર કરવો પડશે અને ત્યારબાદ રૂપિયા તમને એટીએમ આપશે, ડાયરેક્ટ તો આપવાનું નથી. એવી જ રીતના જો બેંક પણ તમને ડાયરેક્ટ રૂપિયા આપતું નથી, એની જે પ્રોસેસ હોય એ ફોલો કરો એટલે ત્યારબાદ જ રૂપિયા મળે. પછી બીજી વાત કરીએ તો રમતની અંદર વાત કરીએ તો ક્રિકેટ, જો ક્રિકેટ પણ છે એની અંદર પણ ગણિતનો ઉપયોગ થાય, એની અંદર પેટર્નનો પણ ઉપયોગ થાય. જેમ કે રન હોય તો કેવી રીતના, તો કે 50 રનની અંદર કેટલી વિકેટ, તો કે 2 વિકેટ, આવી રીતના. એટલે આ એક બેંકની અંદર ઉપયોગ થયો, ક્રિકેટની અંદર ઉપયોગ થયો. ત્યારબાદ બીજું આગળ કીધું, ગણિતે માનવજાતને આગળ વધારવામાં કેવી રીતે મદદ કરી છે, તમે આ સંબંધિત ઉદાહરણો વિચારી શકો. તમને વિચારવાનું કીધું છે બાળકો, જેવા કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહી ચલાવવી, પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખાઓના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બનાવવા. આ બધું જ બનાવવા માટે છે એ ગણિત તો ઉપયોગ થયું જ છે, બરાબર. જો મોબાઈલ ફોનની વાત કરીએ તો કે એમાં પહેલું તો ઇન્ટરનેટ. બીજી વાત કરીએ તો કે તમારા મોબાઈલ્સની અંદર તમે જે યુઝ કરી શકો તો એ બધી એપ, બરાબર, બધી જ એપ એમની અંદર પણ. પછી ત્રીજું તો કે વેબસાઇટ, બધી જ વેબસાઇટો એમની અંદર પણ ઉપયોગ થયો હોય, બરાબર. બીજી એના પછી વાત કરીએ તો કે કાર, પછી બાઇક, આની અંદર પણ મેથેમેટિક્સનો ઉપયોગ થયો હોય, બરાબર. તમે કેટલું અંતર કાપ્યું છે એની અંદર પણ પેટર્નો ફોલો થઈ હોય, બરાબર. એટલે આવું ઘણી બધી, જો આમાં તમને કીધું છે કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહીને ચલાવવા, પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખાના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, સાયકલો, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બાબતોમાં ગણિત માનવજાતને આગળ વધારવામાં મદદ કરે છે. તો આજના લેક્ચરમાં બાળકો અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં આપણને ટોપિક 1.2 સંખ્યાઓમાં પેટર્ન છે ત્યાંથી આગળના લેક્ચરમાં જોશું. તો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, અન્ય વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને આગળના વિડીયો જોવા માટે થઈને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો.